મહુવા તાલુકામાં ખરાબ રોડ રસ્તાને લઈ કોંગ્રેસ કાર્યકરો ઉતર્યા રસ્તા પર। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓની ખરાબ હાલતને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને નેસવર ચોકડી વિસ્તારમાં રસ્તા પર ખાડાઓને કારણે અકસ્માતની શક્યતા વધતી જતી જોવા મળી રહી છે। આ મુદ્દાને લઈ મહુવા તાલુકા કોંગ્રેસ કમિટીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા। કોંગ્રેસના કાર્યકરોએ નેસવર ચોકડી પર ધરણા પર બેસીને રામધૂન બોલાવી અને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। તેમનો આ વિરોધ સરકાર અને તંત્રના ધ્યાન દોરવા માટેનો હતો। કાર્યકરોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી રોડ રસ્તાની હાલત ખરાબ છે। અનેક વખત રજૂઆતો કર્યા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી। વરસાદી મોસમ દરમિયાન આ રોડ ખાડામાં ફેરવાઈ ગયો છે। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જાહેરમાં સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા અને વહેલી તકે રોડ રિપેરિંગ શરૂ કરવાની માંગ કરી। સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર પહોંચી કોંગ્રેસના કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેઓ પોતાના આંદોલન પર અડગ રહ્યા। અંતે પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોને અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા। મહુવા તાલુકાના શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નેસવડ ગામે મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે રોડ જે છેલ્લા 5-6 મહિનાથી એકદમ ખરાબ હાલતમાં છે। આમ તો મહુવાના માર્કેટિંગ યાર્ડથી રસ્તો શરૂ જોવો તો બળદગાડાનો કેળો પણ સારો કેવડાવે એવા કેળાની પરિસ્થિતિમાં આજે કોંગ્રેસ દ્વારા એક આંદોલન કરી અને રસ્તા રોકવા માટે રોડ ઉપર ઉતરી જાય ત્યારે તંત્રને અમે વિનંતી કરીએ છીએ અને ચેતવણી પણ આપીએ છીએ, જો આ તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે, લોકોના પ્રશ્નો હલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। ભૂતકાળમાં પણ મહુવા કોંગ્રેસ દ્વારા મહુવાના બાયલા ધારાસભ્યને ઓફિસમાં તાળા મારવાના કાર્યક્રમ આપ્યો હતો, પણ જો દિવાળી સુધી કે દિવાળી પછી તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે તો મહુવાના ધારાસભ્યની ઓફિસે જઈ અને બંગડીઓ પહેરાવવાનો પણ કાર્યક્રમ કોંગ્રેસ આપશે। કોંગ્રેસ જિંદાબાદ! કોંગ્રેસ જિંદાબાદ!